જાહેરનામાનો બીજી વખત ભંગ થયો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। ગંભીર બ્રિજ ઉપરથી દુર્ઘટના બાદ ધાધર નદીના જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે ભરૂચ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો। છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના વિડીયો સામે આવ્યા હતા, જેથી જિલ્લા વહીવટ તંત્રએ 3 મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ધાધર નદીના બંને છેડા ઉપર લોખંડની એંગલ લગાવી હતી, તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। છતાં એક લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતાં લોખંડની એંગલ તોડી નાખી હતી અને સરકારને નુકસાન કર્યું હતું। ધાધર નદીના બંને છેડા ઉપર પોલીસની રાઉન્ડ ધ ક્લોક 24 કલાકની નોકરી હોવા છતાં મોટા ભારદારી વાહનો કેવી રીતે પસાર થાય છે તે કોઈને સમજાતું નથી, જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર જાહેરનામાનો પણ ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર જાહેરનામાના ભંગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। અગાઉ એક ટુરિસ્ટ બસ લોખંડનો એંગલ તોડીને પસાર થઈ હતી, બીજી વખત લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતાં લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। જો કે એક જાગૃત નાગરિકે જંબુસરથી આમોદ તરફ આવતા એક આઈસર ટેમ્પાને અટકાવ્યો હતો। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।